આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર અને હજારો દર્દીઓને હૃદયની ઉત્તમ સારવાર પૂરી પાડનાર શ્રી કૃષ્ણ હોસ્પિટલના ભાનુભાઈ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટરના 17મા સ્થાપના વર્ષની ઉજવણીના ભાગરૂપ 9મી હેલ્થ હાર્ટ વોકેથોન 12 ઓક્ટોબર રવિવારે સવારે 7 કલાકે યોજાઈ હતી. હૃદયના સ્વાસ્થ્ય માટે ચાલવાની કસરત અને સ્વસ્થ જીવનશૈલી પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી શરૂ થયેલ વોકેથોનને જન સમુદાયમાં ખૂબ જ સારો આવકાર મળ્યો. આજ રોજ 3000થી વધુ લોકોએ ઉમંગભેર 9મી હેલ્થ હાર્ટ વોકેથોનમાં ભાગ લીધો હતો, જેમાં સિનિયર સિટીઝન્સથી લઈને દર્દીઓ, તબીબો, વિદ્યાર્થીઓ અને બાળકો પણ હતા. વોકેથોન ડોક્ટર એચ.એમ. પટેલ સ્ટેચ્યુ, નલિની અરવિંદ એન્ડ ટી.વી. પટેલ આર્ટ્સ કોલેજ, વલ્લભ વિદ્યાનગરથી શરૂ થઈને ટાઉન હોલ આણંદ ખાતે સંપન્ન થઈ હતી. 3 કિલોમીટરનું અંતર ચાલીને વોકેથોન આણંદ ટાઉન હોલ ખાતે પૂર્ણ થઈ. ત્યારબાદ આ પ્રસંગે વોકેથોનમાં સહાયરૂપ થનાર અમૂલ, એલિકોન ગ્રુપ ઓફ કંપનીઝ, આઈડીએમસી, વિદ્યા વાયર્સ, રવિ કિરણ સિરામિક, સી પ્રિયાની હેરિસન વાલ્વ ડિઝાઇન કન્સોર્ટિયમ અને GCMMFનો આભાર માનવામાં આવ્યો હતો. ત્યારબાદ સેન્ટરના નિષ્ણાત ડોક્ટર્સની ટીમ દ્વારા હૃદયરોગનું નિવારણ અને સારવાર માટેની જાણકારી આપવામાં આવી અને લોકોના પ્રશ્નોનો અને મૂંઝવણને દૂર કર્યા હતા. આ હાર્ટ વોકાથોનનું આશરે છેલ્લા 14 વર્ષથી આયોજન કરી રહ્યું છે. આનો ઉદ્દેશ લોકોમાં પોતાના હાર્ટ માટે જાગૃતિ લાવવાનો છે અને આપ સૌ જોઈ રહ્યા છો કે ઉત્સાહ વર્ષો વર્ષ વધતો જાય છે. આ વર્ષે આશરે 2500 લોકોએ રજિસ્ટ્રેશન કર્યું છે અને એ રજિસ્ટ્રેશન પછી બી ઘણા લોકોને ચાલુ હતું, એટલે અમે એમને વધારે ને વધારે ઉત્સાહ લેવા માટે પ્રેરિત કર્યા છે. આપ સૌ જાણો છો કે કોવિડ પછી ઘણા લોકોને હાર્ટની પર્ટિક્યુલરલી જુવાનિયાઓને તકલીફ થઈ છે. તો આનું એક જાગૃતતા ફેલાવવા માટે આપણી હોસ્પિટલ આનું આયોજન કરે છે અને આ મેરેથોનના અંતે આપણા જે હાર્ટના ડૉક્ટરો છે એ લોકોના જે સવાલો હોય છે એનો જવાબ આપી અને નિરાકરણ કરવાનો પ્રયત્ન કરે છે. તો અમે આ પ્રયત્ન ચાલુ રાખશું અને અમને ઘણો આનંદ છે કે આ વર્ષે આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. આભાર.